સસોભાઈ સાકળિયા. એક હતું શિયાળ અને એક હતો સસલો. બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બેઉ જણા એકવાર ગામ ચાલ્યા. રસ્તામાં બે માર્ગ આવ્યા. એક માર્ગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે, હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાને રસ્તે ચાલ્યો ને સસલો લોઢાને રસ્તે ચાલ્યો. લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને ખૂબ ભૂખ લાગી હતી, તેથી તે બાવાની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું, ત્યાં તો ભાઈને ગાંઠિયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધું ને પછી લાંબા થઈને મઢીના બારણા બંધ કરીને સૂતા. એટલામાં બાવો આવ્યો ને મઢીના બારણા બંધ જોઈ બાવાએ પૂછ્યું, એ મારી મઢીમાં કોણ છે? અંદરથી સસલાભાઈ તો ખૂબ રોફથી બોલ્યા, એ તો સસોભાઈ સાકળિયા, ડાબે પગે ડામ, ભાગ બાવા નકર તારી તુંબડી તોડી નાખું. બાવો તો બીને ભાગી ગયો. ગામમાં જઈને એક પટેલને તેડી આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઈને બોલ્યો, બાવાજીની ઝૂંપડીમાં કોણ છે? અંદરથી રોફ કરી ફરી સસાભાઈ બોલ્યા, એ તો સસોભાઈ સાકળિયા, ડાબે પગે ડામ, ભાગ પટેલ નકર તારી પટલાઈ તોડી નાખું. પટેલ પણ બીને ભાગી ગયો. પછી પટેલ મુખીને તેડીને આવ્યો. મુખી કહે, કોણ છે ત્યાં બાવાની ઝૂંપડીમાં? સૂતા સૂતા સસલાભાઈએ રોફ બંધ કહ્યું, એ તો સસોભાઈ સાકળિયા, ડાબે પગે ડામ, ભાગ મુખી નકર તારું મુખીપણું તોડી નાખું. આ સાંભળીને મુખી પણ બીને નાસી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધા ગયા. પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા. શિયાળને મળ્યા ને બધી વાત કહી. શિયાળને પણ ગાંઠિયા પેંડા ખાવાનું મન થયું. તે કહે, ત્યારે હું પણ મઢીમાં જઈને ખાઈ આવીશ. સસલો કહે, ઠીક, જાઓ ત્યારે, લ્યો ગાંઠિયા પેંડાનો સ્વાદ. શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા ને બોલ્યા, મારી મઢીમાં કોણ છે? શિયાળે હળવેકથી કહ્યું, એ તો શિયાળભાઈ સાકળિયા, ડાબે પગે ડામ, ભાગ બાવા નકર તારી તુંબડી તોડી નાખું. બાવાજી તો અવાજ પારખી ગયા એટલે કહે, ઓહો, આ તો શિયાળ છે. પછી બાવાજીએ બારણા ખેડાવ્યા અને અંદર જઈને શિયાળને બહાર કાઢીને ખૂબ માર્યો. શિયાળભાઈને ગાંઠિયા પેંડા ઠીક ઠીક મળ્યા. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.